કિલ્લાનો ઉપયોગ સરકારી કચેરીઓ તરીકે થયો. કિલ્લો જે છે એ કિલ્લાનો આ નકશો છે બનાવેલો, એક નવું જીવન આપ્યું. સુરતના છેલ્લા શાસક એટલે કે નવાબ અબ્દુલ ખાનનું આ જે સિંહાસન છે ને સુલેમાની તોપ છે. ખુદાવંત ખાન ને બંધાવેલો અનેક પ્રકારની તોપો જોઈએ છે અને એ તોપોના આ ગોળા છે, એક ખાઈ બનાવેલી છે જેમાં પાણી ભરી દેવામાં આવતું હતું. હાલો, સીતારામ બધાને. આજે અમે સુરતના શોક વિસ્તારમાં જે અતિ પૌરાણિક જે કિલ્લો છે એ કિલ્લાની વિઝિટ માટે આવી ગયા છીએ. હવે આપણે દેશ આઝાદ થયો ને ત્યાર પછી મોટે ભાગે આ કિલ્લાનો ઉપયોગ સરકારી કચેરીઓ તરીકે જ થયો છે. આમાં સરકારી કચેરીઓ બધી હતી. હમણાં સુધી આ બધા સરકારી કામકાજો આ કિલ્લાની અંદર થતા હતા. હવે આ જે કિલ્લો છે એ કિલ્લો મૃતપાય અવસ્થામાં આવી ગયેલો, એટલે કે હાવ ખંડેર અવસ્થામાં થઈ ગયેલો. પરંતુ સુરતનું મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એટલે કે મ્યુનિસિપાલિટી છે સુરતની, એમણે આ કિલ્લાનું કહેવાય છે કે મરામત કરી, આ કિલ્લાની મરામત કરી અને સજી ધજી અને એક નવું જીવન આપ્યું. એટલે આજે સુરત મ્યુનિસિપાલિટીના એક વખાણવા લાયક આ એમની કામગીરી છે કે આ જિલ્લાને એમણે એક લાંબુ આયુષ્ય આપવાનું કામ કર્યું. હવે જુઓ તમે અહીંયા આ જે કિલ્લો છે ને એ ખુદાવંત ખાન ને બંધાવેલો અને પોર્ટુગીઝ જે છે એના હુમલાઓથી સુરતને બસાવવા માટે અને સુરતના વ્યાપારને બસાવવા માટે આ ખુદાવંત ખાન એમણે આ કિલ્લાનું બાંધકામ કરાવેલું અને 1540ની આસપાસ આ કિલ્લાનું બાંધકામ થયેલું છે. અને એ કિલ્લાનું બાંધકામ જે છે એ પણ ખૂબ એની 4 મીટરની જાડી પહોળાઈવાળી દિવાલો બાંધવામાં આવેલી છે અને એ પણ પથ્થરોનું બાંધકામ થયેલું છે કે જે તોપની સામે પણ રક્ષણ આપી શકે. તોપના ગોળાઓથી પણ એ આ કિલ્લાને રક્ષણ અપાવી શકે, સુરતને રક્ષણ અપાવી શકે. એટલા માટે આ એટલું જાડી દિવાલો બાંધકામ થયેલું છે અને 20 મીટરની ઊંચાઈ ધરાવતો રહેલો આ જે કિલ્લો છે એમની કિલ્લાની ફરતી આવજો આવી રીતની એક ખાઈ બનાવેલી છે જેમાં પાણી ભરી દેવામાં આવતું હતું કે કોઈ પણ હુમલો છે એ હુમલાખોરો સીધા તે એમાં પ્રવેશી ન શકે. એટલા માટે જો આ છે ખાઈ છે એમાં પાણી ભરી દેવામાં આવતું હતું. હવે આપણે બીજી થોડી અંદર જઈને વાત કરીએ. આપણે ચાલતા અંદર જરા જઈએ છીએ. હવે જો આ એક પુલ બનાવેલો છે, આ જે ખાણ ઉપરથી, આ પુલ ઉપરથી આપણે એ કિલ્લામાં જઈ શકીએ છીએ. હવે પોર્ટુગીઝો છે આ જે આવતા એ લોકો વેપાર માટે જ આવતા. દુનિયાના કોઈ પણ દેશો છે એ દેશોનો વેપાર સુરત આ શહેર થકી જ થતો હતો. હવે સુરતમાંથી ગરમ મસાલા છે, ત્યાર પછી કાપડ છે, પછી રેશમ છે, હીરા છે, ડાયમંડ, અને ત્યાર પછી હાથીદાંત, આવી રીતના તમામ વેપારો જે છે એ આખી દુનિયા એ ભારતમાં આ જે સુરત છે એ બંદર હતું, મેન બંદર સુરતનું જ, અને અહીંયાથી બધો વેપાર થતો. અને આ પોર્ટુગીઝો છે એ વેપાર માટે જ અહીંયા આવતા હતા અને અહીંયા આવી અને તે હુમલાઓ કરતા હતા. કારણ કે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ભારતના અનેક ક્ષેત્રોમાં દરિયાને કાંઠે આ પોર્ટુગીઝોએ એનું વર્ચસ્વ જમાવેલું. એટલે એ અહીંયા આવીને પણ તે હુમલાઓ કરતા હતા. હુમલાઓ કરી અને પહેલાં જે વેપારીઓ છે એની પાસેથી લૂંટફાટ કરતા હતા, વેપારીઓને લૂંટી લેતા હતા અને આવું બધું કરતા હતા. હવે એ આ જે એના હુમલાથી સુરતને બચાવવા માટે, સુરતને રક્ષણ આપવા માટે આ કિલ્લો નું બાંધકામ થયેલું. આ અતિ પૌરાણિક જ્યાં છે આ ગેટ આ રીતનો બનાવવામાં આવતો હતો. આટલી ઊંચાઈ ધરાવતો રહેલો અને આટલો મજબૂતાઈ વાળો આવો ગેટ બનાવેલો છે. આ કિલ્લો મજબૂત પથ્થરોથી બનેલો છે અને એ સમયે
સિમેન્ટ નહીં હતી, તો સિમેન્ટની જગ્યાએ આમાં અડદની દાળ, ગોળ અને લોખંડના ટુકડા આવી રીતનું આમાં એ ઉપયોગ કરી અને આ મજબૂત બાંધકામ આનું થયેલું છે. અને કિલ્લો હજી 1540ની સાલમાં બનેલો આ કિલ્લો હજી અડીખમ ઊભો છે. મિત્રો, મોટે ભાગે આ કિલ્લો છે ને એ અંગ્રેજોની કોઠીઓ છે, આવી રીતનું પહેલાં લોકો બધા માનતા હતા કે આ અંગ્રેજોની કોઠીઓ છે. એનું કારણ એ છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ કંપનીએ મોટે પાયે અહીંયાથી વેપાર કરેલો, એટલે લોકો એવું જ માનવા લાગ્યા હતા કે આ અંગ્રેજોની કોઠીઓ છે. જો આ જગ્યા છે ને, આ જગ્યાએ એની એવી રચના કરેલી છે નીચેથી કે આ જગ્યાએથી ઠંડી હવા અંદરથી બહાર આવે, બરાબર. અને આ ગરમ હવા જે છે ને એ આ ઉપર એવા છિદ્રો મૂકેલા હતા કે ગરમ હવા અહીંયાથી બહાર નીકળી જાય અને ઠંડી હવા અહીંયાથી અંદરથી અંદર કિલ્લામાં આવે. એટલે આ જે કિલ્લાનું જે વાતાવરણ છે એ વાતાવરણ બધું ઠંડુ રહે, એટલા માટે આવી રચના અહીંયા કરવામાં આવેલી છે. જો આ જે છે ને આ જે કિલ્લો જે છે એ કિલ્લાનો આ નકશો છે બનાવેલો, અને આ જે ઉપરના જે છે ને ઉપરના જે મથકો એ મથકો ઉપરથી સીધા સૈનિકો તાપી નદીમાં નજર રાખી શકે એટલા માટે આ ઉપર એ બનાવવામાં આવેલા. અને અહીંયાથી એકદમ તાપી નદીના કિનારા ઉપર આ કિલ્લો બનાવવામાં આવેલો છે, એટલે કે દરિયાઈ માર્ગેથી કોઈ પણ કાંઈ હલચલ હોય તો સીધી નજર એના ઉપર રાખી શકાય એવી રચના આ કિલ્લાની કરેલી છે. જો આ છે ને સુલેમાની તોપ છે, અને જ્યારે અકબરે જ્યારે આ કિલ્લો જીત્યો ને ત્યારે આ જે સુલેમાની જે તોપો છે તે અકબર લઈને દિલ્હી લઈ ગયેલો. અકબર આ સુલેમાની તોપોને અહીંયાથી સુરતનો આ જે કિલ્લો છે એ કિલ્લા ઉપર ચડાઈ કરીને એમણે કિલ્લો જ્યારે જીત્યો ત્યારે આ જે કિલ્લો છે એ પ્રથમ ફિરોઝ શાહ તુગલક એમણે આનું પહેલાં બાંધકામ કરેલું, અને ત્યાર પછી ખુદાવંદ ખાન એણે એનો કિલ્લો બંધાવેલો, અને ત્યાર પછી પોર્ટુગીઝોએ આ કિલ્લાનું બાંધકામ કરેલું. એટલે કુલ 3 વખત આ કિલ્લાનું બાંધકામ થયેલું છે, અને ત્યાર પછી આ પોર્ટુગીઝો છે એની પાસેથી અંગ્રેજોએ જીતી લીધેલો આ કિલ્લો. અને આમાં એ અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની વેપાર શરૂ કર્યો, એની કોઠી આની સ્થાપના કરેલી અંગ્રેજોએ. અને ત્યાર પછી અંગ્રેજ શાસનકાળ પછી એ સરકારી કચેરી તરીકે અત્યાર સુધી આ કિલ્લાનો ઉપયોગ થયેલો. અને ત્યાર પછી આ સુરતની મ્યુનિસિપાલિટીએ એને એક લાંબુ આયુષ્ય એટલે કે રિનોવેશન કરી અને એને એક નવું રૂપ આપવામાં આવેલું છે. આ જે સિંહાસન છે ને એ સુરતના છેલ્લા શાસક એટલે કે નવાબ અબ્દુલ ખાનનું આ જે સિંહાસન છે આપણે જોઈ રહ્યા છીએ. સુરત છે અહીંયા. આ સુરત 84 દેશની સાથે વેપારથી જોડાયેલું હતું, એટલે તે 84 દેશના વાવટા સુરતમાં ફરકતા હતા, અને એના ઉપરથી તે 84 તાલુકાનું નામ પણ પડેલું છે. સુરત જિલ્લાનો એક તાલુકો છે 84 તાલુકો, અને એ આ 84 દેશની સાથે વેપારથી જોડાયેલું આ સુરત છે તે 500-700 વર્ષ પહેલાં પણ તે અમીર હતું. આ થુકદાની છે, પછી આ પાનદાની છે, અને પેલું એક એ ગરવું છે. હવે આ જો કાચની પેટીમાં છે ને મરી મસાલાના સેમ્પલ મૂકેલા છે કે આ મરી મસાલાના વેપાર માટે થઈને પોર્ટુગીઝો જે છે એ પોર્ટુગીઝો સુરત બંદરે આવતા, અને આ જે બીજા છે એ કંઈ મરીનના બધા સાધનો હશે, પણ આ મસાલાના વ્યાપાર માટે થઈને તે આજે પોર્ટુગીઝો જે છે એ આ બંદરે આવતા. પોર્ટુગીઝો નહીં, અનેક દેશો જે છે એ અનેક દેશો આ દરિયાઈ માર્ગથી સુરતની સાથે જોડાયેલા હતા. જો આ રજવાડાના શાસનકાળ દરમિયાન આજે પહેરવામાં આવતા રહેલા આ બખ્તર છે, આવા પહેરવામાં આવતા હતા આવા કપડાં. અને ત્યાર પછી આ જુઓ આ બધા છે એ રાજાકાળ દરમિયાનના આ બધા હથિયારો છે. જો આપણે જોઈ શકીએ છીએ એ સમયના આ જે ઢાલ છે,
આ તલવાર છે, ત્યાર પછી આ અનેક પ્રકારના જે ખંજરો છે જુદા જુદા 15મી સદીમાં બનેલા આ હથિયારો છે. દારૂગોળાથી જેને એ હથિયારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. દારૂગોળો અંદર ભરી અને તેને ફોડવામાં આવતી હતી આ બંદૂકો. આતરડાના હથિયારો. આ ગોળા છે તોપના. આપણે હમણાં કિલ્લાની ઉપર અનેક પ્રકારની તોપો જોઈએ છે અને એ તોપોના આ ગોળા છે. અનેક સાઈઝના, જુદી જુદી સાઈઝના આ ગોળાઓ છે. આ તોપમાં ગોળાઓ નાખી અને દારૂગોળો ભરી અને તોપ ફોડવામાં આવતી હતી. જુદા જુદા દેશોનું ચલણ અહીં મૂકવામાં આવેલું છે. નોટો જો આ ઓસ્ટ્રેલિયા, ભૂટાનની ચલણી નોટો છે. આ જાપાનની ચલણી નોટો છે. જો આ આપણા દેશનું એટલે કે ભારતનું આ ચલણની નોટો જૂના કાળની જોવા મળે છે. હમણાં આપણે જુદા જુદા દેશોના ચલણ જોયા. તો આપણે ભારતમાં છે ને અતિ પૌરાણિક જો કોઈ ચલણ હોય ને તો તે કોડીનું હતું. આજે આદિમાનવ જે છે એ એકા બીજી જે વસ્તુની જે આપલે થતી હતી એના બદલામાં કોડીઓ ચૂકવવામાં આવતી હતી. એટલે જ આપણે અત્યારે પણ હજી કહેવતમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ કે ફૂટી કોડી પણ નથી એમ. એટલે કે પહેલાં આ કોડી છે તે ચલણ ગણાતી હતી. આ જૂના કાળનો પટારો 50 વર્ષ પહેલાંનો જે કાળ હતો ત્યારે આ પટારાનું ચલણ હતું. અને આમાં કિંમતી જે કાંઈ સાધનો છે, ઘરેણાઓ છે, બધી કિંમતી વસ્તુઓ આમાં રાખવા માટે આ પટારાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આની મજબૂતાઈ પણ એટલી જ આવતી આ પટારાની. આમાં જુઓ બધા મરી મસાલા રાખેલા છે. આ મસાલાના વેપાર માટે જ તે પોર્ટુગીઝો છે, અંગ્રેજો છે અથવા પેલા ડચ આ લોકો જે બધા છે એ આ મરી મસાલાના વેપાર માટે થઈને તે સુરતમાં આવતા હતા. અને સુરત એટલે 500-700 વર્ષ પહેલાં પણ તે અમીર હતું. અને એટલા માટે તો આ સુરત ઉપર જ્યારે મોગલોની સાથે લડાઈમાં છત્રપતિ શિવાજી મહારાજને જ્યારે નાણાંની જરૂર પડતી ને ત્યારે તે સુરત ઉપર ચઢાઈ કરતા હતા નાણાં માટે. કારણ કે સુરત છે તે અમીર હતું એ સમયે પણ. તગલક કાળ દરમિયાન જ્યારે મુગલોનો જે કાળ હતો એ કાળ દરમિયાન આજે છે તે અનાજ ભરવા માટે થઈને આ કોઠીઓનો ઉપયોગ થતો હતો. જુદી જુદી સાઈઝની જુદા જુદા ઉપયોગમાં લેવાતી આ બધી અહીંયા રાખેલી છે. જુઓ કોઠીઓ છે, દેગ છે, આ બધું આમાં રાખેલું છે. આ જુઓ બધું ટેબલ, ખુરશી, ડાઇનિંગ ટેબલ આ બધા છે ને અંગ્રેજોના કાળ દરમિયાનના છે. બ્રિટિશ શાસન જ્યારે આવ્યું ને ત્યારે આ કિલ્લો એમણે જીતેલો અને એ સમયે આ અંગ્રેજોને બેસવા માટેના ટેબલ, ખુરશી છે, પેલું ટેબલ છે, આ કપ રકાબી રાખેલા છે, આ બધું જમવા માટેનું ડાઇનિંગ ટેબલ પણ એમણે ગોઠવેલું છે, સૂવા માટેનો બેડ પણ છે. આપણે બધું એ જોઈ શકીએ છીએ. અંગ્રેજના શાસનકાળ દરમિયાન જો આ છે ને ન્યાયાલય હતું. એટલે આપણે અત્યારે જે કોર્ટ કહીએ, આ જે કોર્ટ છે ન્યાયાલય છે. અહીંયા લોકો સામે બેસીને સાંભળતા. અહીંયા આ જે કઠેડો છે આ કઠેડામાં આ જો આ કઠેડો છે આ કઠેડામાં આરોપીને ઊભા રાખવામાં આવતા સામસામા બે જગ્યાએ. અને સામે પેલા જજ બેસતા અને આ લોકો આ બાજુ જે છે આ ખુરશીઓ એમાં લોકો સાંભળતા. આપણે પહેલાં જે નકશો જોયેલો એ નકશામાં 5 એવા પહેરો કરવા માટેના ઉપર જે મથકો હતા એક જે આવડા એ છે જો આ જે છે ને આવી રીતે ગોળ આકારમાં આવડા આની ઉપર સૈનિકો પહેરેદારી કરતા હતા. એની એક્ઝેક્ટ નીચે અત્યારે છીએ એવી જો આ જે છે ને આ ગોળ આકારમાં આના ઉપર સૈનિકો ત્યાંથી નજર રાખી શકતા હતા. જે દરિયાઈ માર્ગથી જે સુરત જોડાયેલું એટલે દરિયામાં થઈ અને આ બંદરે તાપીમાં થઈને સુરતમાં જ્યારે કોઈ પણ આવતા તો એના ઉપર નજર રાખવા માટે આના ઉપર સૈનિકો ત્યાંથી નજર રાખી શકતા હતા.
અહીંયા પૌરાણિક મૂર્તિઓનો સંગ્રહ રાખેલો છે, સંગ્રહ કરેલો. આપણે જોઈએ તો આ ચંડિકેશ્વર છે, ત્યાર પછી આ નરનારાયણ લક્ષ્મીનારાયણ છે, ત્યાર પછી અહીંયા આપણે જોઈએ ને તો મીનાક્ષી દેવી, આ મીનાક્ષી દેવીની મૂર્તિ છે. વૈષ્ણવી દેવીની આ બે મૂર્તિઓ છે. ત્યાર પછી ગણપતિની મૂર્તિ છે. ત્યાર પછી આ વિષ્ણુની મૂર્તિ છે. વરાહ ભગવાન, વરાહની મૂર્તિ છે. આ આપણે જોઈએ તો શિવલિંગ છે, તામિલનાડુ બાજુનું. આ 15મી સદીમાં બનેલું આ જે શિવલિંગ છે. અને ત્યાર પછી આગળ આપણે જોઈએ ને તો બધા તે મંદિરના અવશેષો છે, 15મી સદીના મંદિરના અવશેષો. આ જે સ્તંભ છે, જુઓ, આ જે પથ્થરનો આ સ્તંભ છે મંદિરનો, જે કોતરકામ કરીને બનાવેલા. અને આ પણ પથ્થર જ છે, પણ આ થોડો અલગ પથ્થર છે, આરસ જેવો પથ્થર છે. અને એ દ્વારપાળ, મંદિરના જે દ્વારપાળ જે રાખવામાં આવતા હતા એ છે. સુરતને સોનાની મૂરત બનાવવામાં આ જે સૂર્યપુત્રી જે તાપી નદી છે, એ તાપી નદીનું મહત્વપૂર્ણ યોગદાન છે. એનું કારણ છે કે હજારો વર્ષોથી આ જે તાપી નદી છે એ પશુ પક્ષી ધરતી બધાને તૃપ્ત કરતી આવી છે. એટલે તે આ જે આપણું જે સુરત છે એ સુરત વેપારની દ્રષ્ટિએ અમીર હતું, પણ એની પાછળ તાપી નદી જે છે એનું જ યોગદાન છે. એટલે આ જે સુરત જે છે તે સુરતની માથે અનેક પ્રકારના સિક્કાઓ લાગેલા છે. માનો કે ઝરી ઉદ્યોગ તરીકે, અથવા તો ડાયમંડ સિટી સુરત, ડાયમંડ હીરા ઉદ્યોગ તરીકે, અને ત્યાર પછી સિલ્ક સિટી સુરત, એટલે કે કાપડના ઉદ્યોગ તરીકે. પરંતુ આમાં જે આ બધા જે સિક્કાઓ લાગેલા છે એમાંનો એક સિક્કો એટલો ઊંડાણપૂર્વક લાગેલો છે કે એ આપણને ભૂલી શકાય નહીં એવી રીતનો. અને એ સિક્કો એ છે કે કવિ નર્મદની જન્મભૂમિ અને કવિ નર્મદની કર્મભૂમિ આ છે સુરત. ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ મા તમારી ગુણવંતી ગુજરાત. આ જે કાવ્ય છે એના જે રચયિતા કવિ નર્મદ છે, તે નર્મદનું આ તે જન્મભૂમિ છે કવિ નર્મદની, અને કર્મભૂમિ પણ નર્મદની છે. તો સુરતનું નામ લઈએ એટલે પહેલું ચિત્ર તો કવિ નર્મદનું જ આપણે આંખ સમક્ષ આવે છે. એટલે કવિ નર્મદને આપણે ભૂલી શકીએ નહીં. સુરત યાદ કરીએ એટલે કવિ નર્મદને આપણે ભૂલી શકીએ નહીં. એટલે કવિ નર્મદને યાદ કરી અને આજનો આપણો અહીંયા વ્લોગ પૂરો કરીએ. આવજો.